નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળવારે પોતાના નામે એક નવો રેકોર્ડ નોંધાવ્યો છે। ત્યારે મિત્રો, તેઓએ આ પદ પર સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા નેતા બન્યા છે। આ સાથે તેમણે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી રેકોર્ડ તોડી નાખ્યો છે। ખાસ વાત એ છે કે તેમણે 5 ઓગસ્ટના રોજ આ સિદ્ધિ મેળવી છે। જોકે અમિત શાહે 2000 ત્યારે 258 દિવસ સુધી ભારતના ગૃહમંત્રી રહ્યા છે। તેમણે 30 મે 2019ના રોજ પીએમ નરેન્દ્ર મોદી સરકાર બીજા કાર્યકાળ દરમિયાન પહેલીવાર આ પદ સંભાળ્યું હતું। આ પછી 2024માં સરકારની રચના પછી પણ તેમને આ પદ રહ્યા હતા। અડવાણી પછી કોંગ્રેસના દિગ્ગજ નેતા ગોવિંદ વલ્લભને પણ તે સૌથી લાંબા સમય સુધી આ પદ સંભાળ્યું છે। જોકે ત્યારે મિત્રો, એક તરફ અડવાણી 19 માર્ચ 1998 થી 22 મે ત્યારે 2004 સુધી કુલ 2256 દિવસ ગૃહમંત્રી તરીકે સેવા આપી હતી, તો બીજી તરફ પણ તે 10 જાન્યુઆરી 1955 થી 7 માર્ચ 1961 સુધી આ પદ સંભાળ્યું હતું, એટલે કે તેઓ કુલ 6 વર્ષ 56 દિવસ ગૃહમંત્રી રહ્યા હતા। ખાસ વાત એ છે કે ત્યારે શાહે તેના પહેલી સરકારી મંત્રી પણ છે। આ પહેલા તેઓ ગુજરાતના ગૃહમંત્રી પણ રહી ચૂક્યા છે। ત્યારે મિત્રો, આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।